નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। આણંદ બેઠકની વાત કરીશું કે જ્યાં ભાજપે મિતેશ પટેલને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાને અહીંથી મેદાને ઉતાર્યા છે। આણંદ બેઠક પર આ વખતે ચૂંટણીનો જંગ રસપ્રદ છે, ત્યારે આપણે આણંદની મહિલાઓ પાસેથી જાણીએ શું છે મિજાજ। મતદારોના મિજાજમાં વાત આજે આણંદ જિલ્લાની આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ અને કોંગ્રેસમાંથી છે અમિત ચાવડા। આગામી જે પણ લોકસભાની ચૂંટણી યોજાનાર છે તેની અંદર કાંટે કે ટક્કર જેવી સ્થિતિ હશે, કારણ કે આણંદ મૂળ કોંગ્રેસનો ગઢ રહ્યો હતો। તેવા સમયે જ્યારે હવે યુવા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે ભાજપ માટે પણ કપરા ચણાણ સાબિત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। 5 વર્ષમાં મિતેશભાઈ પટેલ દ્વારા કયા પ્રકારના કામો કરવામાં આવ્યા અને મહિલાઓની મતદાર તરીકે શું અપેક્ષાઓ છે, આપણી સાથે આણંદની કેટલીક મહિલાઓ જોડે છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આણંદ શહેરની વાત કરવામાં આવે, આણંદ લોકસભા બેઠકની કયા વિકાસના કામો થયા? બ્રિજ બનાવ્યો અને હજી વિકાસના કામમાં ગટર લાઈન જે જગ્યાએ નથી એ જગ્યાએ આપવાની ખાસ જરૂર છે, અને જે જગ્યાએ પાણી નથી મળતું ત્યાં એ લોકો પાણીનો પુરવઠો વહેલી તકે આપે તો એ સારું રહેશે। કોઈ પ્રશ્ન તમને છે કે ભાઈ આણંદ લોકસભા બેઠકમાં આ પ્રશ્ન છે? અમુક જગ્યાએ રસ્તાનું કામ બહુ સરસ રીતે થાય છે અને અમુક જગ્યાએ રસ્તા પર કોઈ જોતું જ નથી, એટલે વરસાદ પડે તો એ જગ્યાએ બહુ પાણી ભરાઈ જાય છે અને જવા આવવામાં પ્રોબ્લેમ થાય છે। સાંસદ કેવા હોવા જોઈએ? સાંસદ એવા હોવા જોઈએ કે જેમને મતલબ કે કામ કરવાની ભાવના હોય, નહીં કે પછી એકબીજાના પક્ષપાત કરવાની ઈચ્છાથી કામ કરતા હોય। એટલે દરેક જાતિઓને પણ ધ્યાનમાં રાખીને એમને કામ કરવું જોઈએ। આણંદના સાંસદની કામગીરી તમને સંતોષ છે ખરો? સંતોષ તો નથી, પણ કહેવાય કે એવું કે અમારે હું જ્યાં એરિયામાં રહું છું ત્યાં આગળ અમારે સોસાયટીમાં એટલું બધો અવર જવર છે વાહનની। હું બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહું છું, તો અમે 2-3 વાર એવી અરજી કરેલી હતી કે અમારે બમ્પ જોઈએ છે, પણ અમને એવું મળ્યું નહીં, એટલે બમ્પ કોઈ કરી આપ્યા નહીં। અમે અરજી કરી છતાં પણ તો અમે સ્વેચ્છાએ અમારા ખર્ચે કરાયા, તો અમે એવું ઈચ્છીએ કે બીજી બધી સોસાયટીમાં એવા પ્રોબ્લેમ થતા હોય તેનું નિરાકરણ જલ્દીથી આવે। તમે કયા વિસ્તારમાં રહો છો અને કયા પ્રકારની સમસ્યાનો સામનો કરો છો? હું 100 ફૂટના રોડ ઉપર રહું છું અને મારા એરિયાની અંદર જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એની સામે બહુ જ ઓછો રિસ્પોન્સ મળેલો છે। ઘણી બધી ગંદકી છે અને મ્યુનિસિપાલિટીમાંથી જે ડોર ટુ ડોરની વ્યવસ્થા છે એ આવે છે ખરા, પણ જસ્ટ ડોર ટુ ડોર કલેક્ટ કરે છે અને બાકીના જે સ્વચ્છતા હોવી જોઈએ એ કરતા નથી। પ્લસ અમારા રોડ ઉપર ગટર હોવા છતાં પણ પાણીનો ઉકેલ નથી અને વરસાદની સિઝનની અંદર એવરી ટાઈમ પાણી ભરાય છે। સાંસદ પાસે શું અપેક્ષાઓ તમારી? અમે એવી અપેક્ષા રાખીએ કે અત્યારે જે અમારો કરમસદથી રાજોડપુરા સુધીનો જે અમારો રોડ બની રહ્યો છે એ ઝડપથી પૂર્ણ થાય, કારણ કે અમે એને ઘણો સહન કરી રહ્યા છે અત્યારે, અને એવી રીતે બનાવે કે સોસાયટીઓને વરસાદના પાણીમાં જ્યારે ભરાય ત્યારે એ પાણી સોસાયટીમાં ના જાય। અને બીજું કે જે ડમ્પિંગ આખું આણંદનું ને બધું કચરાનું ત્યાં ઠલવાય છે એની દુર્ગંધ ઘણીવાર બહુ જ આવે છે, એનો વહેલી તકે નિકાલ થાય, કારણ કે વારંવાર અરજીઓ છતાં પણ એનો ઉપાય થયો નથી। બેન, આણંદના સાંસદની કામગીરી તમને સંતોષ છે ખરો? જી હા, મિતેશભાઈ પટેલે ખૂબ જ સારા કામ કર્યા છે, જેમ કે ઓવરબ્રિજ બનાવ્યા અને કોરોના સમયમાં ખૂબ જ સારું કામ કર્યું। એમણે એમ્બ્યુલન્સની સેવા આપી છે, સેનેટરી કિટ અને મેડિકલ સુવિધાઓ પણ ખૂબ સારી આપી છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ। પણ એ સાથે એક બીજી અપેક્ષા પણ છે કે જ્યારે આપણી આણંદ નગરી શિક્ષણ નગરી કહેવાય છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવન જાવન કરતા હોય છે, તો હું એવું ઈચ્છું છું કે જ્યારે આપણા આણંદમાં નવું બસ સ્ટેન્ડ થવા જઈ રહ્યું છે, તો હું એવું વિચારું છું કે અમુક કિલોમીટરના અંતરે જે લોકલ બસ સ્ટેશન એટલે બસ સ્ટોપ આપવું જોઈએ, કે જેથી વિદ્યાર્થીઓ ત્યાં બેસીને બસની કે રિક્ષાની આપણે રાહ જોઈ શકે। બેન, તમારી શું અપેક્ષાઓ? જે વિકાસના કામો થયા એનાથી સંતોષ છો ખરા, અથવા કયા પ્રકારના હજુ પ્રશ્નો તમને જોવા મળે છે આણંદમાં? વિકાસના કામ તો સારા કર્યા છે। આણંદ અત્યારે મહાનગરપાલિકા બનવા જાય છે, એ પણ સારી શુભેચ્છા કે સારી રીતે એ લોકો કામગીરી આપે, પણ ગટર લાઇનનો બહુ જ પ્રોબ્લેમ છે કે જે વરસાદનું પાણી હોય તો એ બહુ જ ભરાઈ રહે છે, એને લીધે રસ્તા સારા હોય છે તે પણ ખરાબ થઈ જાય છે। એટલે અમારી અપીલ એવી છે કે જેમ બને તેમ ગટર લાઇનની વ્યવસ્થા સારી કરે।
આ હતી આણંદની મહિલાઓ દ્વારા જુદા જુદા પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, સાથે સાથે સાંસદ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તેની પણ વાત કરવામાં આવી. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે આણંદની અંદર સૌથી સળગતા પ્રશ્નોની અંદર આવે છે ગટર લાઇન અને ચોમાસામાં વોટર લોગિંગની સમસ્યા. જો આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય તો આગામી દિવસોમાં આણંદના નાગરિકોની સમૃદ્ધિ વધી શકે છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ. હવે આણંદની અંદર વિકાસને લઈને લોકો જે ઈચ્છા રાખી રહ્યા છે તે આખરે ઈવીએમની અંદર પડઘાશે કે પછી આખરે જે સમસ્યાઓ છે તેને લઈને લોકોનો મિજાજ શું સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. પણ મિતેશ પટેલ વર્સિસ અમિત તેની આ સીધી જંગ જોવા મળશે.